દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। સારંગપુરના પાદરમાં કોઈને જમ લેવા ન આવે તો આવું વરદાન માગનાર હતા સાળંગપુરના પાંચાળી બા। પરંતુ આ સાળંગપુરના પાંચાળી બાના જીવનની અંદર એ ભગવાનને તેઓએ વશ કરેલા હતા। અને એમના એ પતિ કોણ હતા કે જે પોતે પણ સત્સંગી અને નિષ્ઠાવાન ભક્ત હતા। અને એ પ્રસંગ શું બન્યો હતો એની શરૂઆત આપણે મંગલાચરણથી કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર જ્યારે ભગવાન આપણે વશ કરીએ છીએ ભગવાનને, ત્યારે ભગવાન અતિશય કૃપા એ કરીને એ આપણા ભાવો, આપણી પ્રાર્થના, આપણા વરદાન એ બધુંય તેઓ પૂરું કરે છે। તો ચાલો મંગલાચરણથી આ વાતની શરૂઆત કરીએ। કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આમ તો જ્યારે ભગવાન પ્રસન્ન થાય અને ભગવાન વરદાન માગવાનું કહે ત્યારે આપણે સામાન્ય જીવ શું વરદાન માગીએ? કોઈક ધન માગે, કોઈક પૈસા માગે, કોઈક સંપત્તિ માગશે, કોઈક કળા પણ માગશે, તો આપણે લૌકિક માંગણીઓ કરીએ। પરંતુ ભગવાનને પ્રસન્ન કરીને સારંગપુરના પાંચાળી બાએ એ વરદાન બીજા માટે તેઓએ માગેલું છે। એટલે સૌ પ્રથમ તો આપણે એમને અભિનંદન દેવા જોઈએ। તો આજના પ્રવચનની અંદર આપણે એ જ વાત સમજવી છે કે ખરેખર આ સારંગપુરના પાંચાળી બાના જીવન દ્વારા એક આપણે એવો બોધ પાઠ શીખવાના છીએ કે જે આપણે આધ્યાત્મિક માર્ગની અંદર એ આપણે આગળ વધી શકીએ। દરેક હરિભક્તોની ઈચ્છા છે કે મારે ભગવાનને સંતને રાજી કરવા છે, પરંતુ આપણી સમક્ષ કોઈક આદર્શ તો જોઈશે। તો આદર્શ છે સાળંગપુરના પાંચાળી બા, અને આજે આપણે એમને કેન્દ્રમાં રાખીને એ વાતોને સમજવાનો પ્રયત્ન કરીશું। અને હિન્દુ ધર્મની અંદર પણ એવા આપણને દ્રષ્ટાંતો મળે છે કે જે દ્રષ્ટાંતો દ્વારા આપણને ખ્યાલ આવે કે ખરેખર ભગવાન એ તમારી ભાવના જુએ છે, ભગવાન એ તમારા અંતરમાં રહેલી લાગણીઓ જોવે છે, અને તમે કેવા ભાવથી ભગવાનને રાજી કરવાના પ્રયત્ન કરો છો એનાથી ભગવાન રાજી પણ થાય છે। પરંતુ થોડેક આપણે ઇતિહાસમાં ડોક્યું કરીએ અને ત્યારબાદ પ્રસંગની શરૂઆત કરીએ। આમ તો ભગવાન સ્વામિનારાયણના તે અનન્ય ભક્ત હતા સારંગપુરના બાપુ એટલે જીવા ખાચર। હવે એમના પત્નીનું નામ હતું આ પાંચાળી બા। હવે એમને સીતબા પણ બધાય કહેતા। એટલે આ પાંચાળી બા છે ને શ્રીજી મહારાજની ભક્તિ કરવામાં એ પતિ કરતાંય સવાયા હતા। અને તમે જુઓ કે આધ્યાત્મિક માર્ગની અંદર એ જે સ્ત્રી એક બાજુ છે ને એક પુરુષ છે, તો આપણે એમ નથી કહેતા કે પુરુષ રહ્યા એ ભક્તિ કરતા જ નથી ને એ જોડાતા જ નથી, પણ જે સ્ત્રી પોતે પોતાના કર્મ પ્રત્યે જે નિષ્ઠાવાન જોવા મળે છે, તો એટલા બધી નિષ્ઠા આપણને પુરુષની અંદર જોવા મળતી નથી। તમે જુઓ કે આપણે જ્યારે નાના હતા ત્યારે ભણતા હતા ત્યારે શાળાની અંદર પણ એક બાજુ છોકરીઓ અને એક બાજુ છોકરાઓ, તો વધુમાં વધુ એ છોકરીઓની એકાગ્રતા આપણને દેખાય છે। સાથે સાથે કોઈ પણ ક્ષેત્રની અંદર એ આમ કહેવાય પુરુષ સમોવડી સ્ત્રીનું એક સાતત્ય આપણને જોવા મળે છે અને એક વર્ચસ્વ જોવા મળે છે। એનું પાછળનું કારણ શું છે? એ પોતે એવા સમર્પિત ભાવથી એ જોડાય છે। તો એમ આ પણ એવી જ રીતે પાંચાળી બા શ્રીજી મહારાજમાં એ પોતે પ્રતિવ્રતાની ટેક સાથે અને નિષ્ઠા સાથે નિયમ ધર્મયુક્ત એમનું જીવન હતું। કારણ કે સમયે સમયે છે ને શ્રીજી મહારાજની સેવાની અંદર આ પાંચાળી બા પોતે તત્પર રહે। એટલે શ્રીજી મહારાજ આ નાનકડા સાળંગપુરની અંદર જીવા બાપુને ત્યાં અવારનવાર પોતે પધારતા અને પર્વો પણ ઉજવે, સમયા ઉત્સવો પણ કરે અને 84 પણ કરતા। અને જીવા ખાચર અને પાંચાળી બાની ભક્તિને વશ થઈને જ તે શ્રીજી મહારાજ એમના દરબારની અંદર નિવાસ કરીને રહેતા। અને એમના ઉતરાદા બારના ઓરડા છે અને ઓસરીઓ
ત્યાં પોતે બિરાજીને શ્રીજી મહારાજે 18 વચનામૃતો એ ઉચ્ચાર્યા છે. એટલે ખરેખર આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજ એ ભગવાનના એ જે ભક્ત હોય એ ભક્તનો ભાવ સામે જોવે છે. અને હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં તે આપણને ઘણા બધા એવા દ્રષ્ટાંતો પ્રાપ્ત થાય છે. તમે જુઓ કે પ્રથમ હસ્તે આપણે વાત કરીએ ગજેન્દ્ર મોક્ષ, કે જેણે પ્રાર્થના કરી શ્રીમદ ભાગવતની અંદર એ આ ગજેન્દ્ર મોક્ષનું આખ્યાન આપવામાં આવેલું છે. કારણ કે ગજેન્દ્ર હાથીને મગરે પકડી લે છે, વર્ષો સુધી સંઘર્ષ ચાલે છે, પણ ગજેન્દ્ર હાથી ત્યાંથી પોતે છૂટી શકતો નથી. પણ જો એની શક્તિ બધી ખૂટી ગઈ અને અંતઃકરણથી ભાવથી ભગવાનને પ્રાર્થના કરી તો જો ભગવાને એની રક્ષા કરી. પ્રહલાદે 10,000 વર્ષ સુધી એ નારાયણ સાથે યુદ્ધ કર્યું પણ ભગવાન જીતાણા નહીં, પરંતુ એને 6 માસ સુધી તપ કર્યું અને ભગવાન એ વશ થઈ ગયા. એમ ભગવાન રહ્યા એ ભક્ત નહીં, એક એવી ભક્તિ છે એને કરીને વશ થતા હોય છે. એટલે અહીંયા તે આવી રીતે આ પાંચાળી બાએ શ્રીજી મહારાજને વશ કરી લીધેલા પોતાની ભક્તિએ કરીને. હવે પાંચાળી બા તો ગઢડાની અંદર સાંખ્યયોગી બાઈઓ લાડુબા જીવુબા એ બધા સમાગમ ખૂબ કરે. એટલે શ્રીજી મહારાજની સેવા કેવી રીતે કરવી ને બધું આપોઆપ પોતે શીખી ગયેલા હતા. અને જો આપણા જીવનની અંદર પણ ભગવાન અને સંતને રાજી કરવા માટે જે ઉપાયો જેવી રીતે કરવાના હોય ને એ ઉપાયો આપણને ખ્યાલ હોવા ખૂબ જરૂરી છે. કારણ કે આપણને જો ખબર જ નહીં હોય તો આપણે ભગવાનને સંતને રાજી કરી જ નહીં શકીએ. હું તમને એક જ તે ઉદાહરણ દઉં કે નિયમ ધર્મની વાત આવે. હવે શ્રીજી મહારાજને એ ગંધથી ભગવાન દૂર રહે છે. કેવી ગંધ? તો એ હિંગ હોય કે પછી લસણ ડુંગળી હોય. આપણને ખબર હોવી પડે કે શ્રીજી મહારાજે આને નિષેધ કર્યો છે, તો લસણ ડુંગળી કે હિંગ આપણાથી ખવાય જ નહીં. હવે આપણને પંચ વર્તમાન જે ગૃહસ્થને આપવામાં આવ્યા છે, તો આ દરેક વર્તમાનોનું આપણે પાલન કરવાનું છે. જો યથાર્થ રીતે પાલન થશે તો જ ભગવાન અને સંતનો રાજીપો પ્રાપ્ત થશે. કારણ કે ભગવાન અને સંત આપણી પાસે જ છે, પણ ક્યારે કે જ્યારે આપણે નિયમ રૂપી દોરીથી એ આપણે બંધાવીએ તો સ્વાભાવિક રીતે એ ભગવાન રાજી થાય છે. બાકી ભગવાનને સંતનો રાજીપો પ્રાપ્ત થતો જ નથી. જેટલા નિયમ ધર્મની દ્રઢતા હોય એટલા ભગવાન આપણી નજીક છે, આપણી પાસે છે. એટલે ભગવાનને સંતને નજીક રાખવા માટે આપણે નિયમ રૂપી દોરીથી એમને બાંધી રાખીએ, એટલે કે નિયમ ધર્મની દ્રઢતા રાખીએ. જો એ દ્રઢતા હશે તો ભગવાનને સંતનો અતિશય રાજીપો પ્રાપ્ત થશે. આજે આપણે જે પ્રસંગની વાત કરવી છે અને જે પાંચાળી બાએ જે વરદાન માગ્યું કે સારંગપુરના પાદરમાં કોઈને જમ લેવા ન આવે, તો એની વાત આજે આપણે કરવી છે. સંવંત 1868માં ભાદરવો મહિનો ચાલતો. હવે એ વખતે શ્રીજી મહારાજ માણકી ઉપર ચડીને સારંગપુર પોતે પધારેલા અને એ વખતે બધા ભક્તોએ છે ને શ્રીજી મહારાજને પ્રાર્થના કરેલી. કારણ કે એ સમયની અંદર સમય કેવો હતો, ભાદરવો મહિનો, અને એમાંય તે વરસાદનું એક ટીપું પણ પડ્યું હતું નહીં. એટલે આમ જોવા જઈએ ને તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ એ નિર્મિત થવાની હતી. એટલે બધા ભક્તો મહારાજ પાસે આવે છે ને પ્રાર્થના કરે છે કે મહારાજ વરસાદ વરસાવો. આમ ઢોર પણ પાણી વિના એ તરફડે છે. એટલે સ્વાભાવિક રીતે શ્રીજી મહારાજ તો બધુંય જાણે, તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી. તમે એની અંદર કંઈ છુપાઈ ન શકો અને એની કણે કણની અંદર એ બધુંય ભગવાન સર્વત્ર જગ્યાએ છે ને એ બધુંય જાણે છે. આપણને જે એવું લાગે છે કે ભગવાન તો ખરેખર એ જાણતા હોય કે નહીં જાણતા હોય, તો તમે આટલી બધી વખત નિયમ ધર્મનો ભંગ કર્યો તો મને કંઈ થતું કેમ નથી? પણ જો યાદ રાખવું, એનાથી દુઃખ આજ નહીં તો આવતીકાલ. કારણ કે કર્મનો સિદ્ધાંત છે અને એ સિદ્ધાંત પ્રમાણે આપણે સૌ કોઈએ ભોગવવું જ પડશે. અને ભગવાને અને સંતે આપેલા જે નિયમ ધર્મો છે, જે મર્યાદા છે, તો એ નિયમમાં રહેશું તો સુખી, અને જો નહીં રહીએ તો દુઃખી. એટલે આ વાત આપણે મગજની અંદર ક્લિયર કરીને રાખવાની છે. કારણ કે આપણા જીવનની અંદર ઘણી બધી વખત આવા સિદ્ધાંતો આપણે એ આત્મસાત નથી કરતા. એટલે જે ભગવાન જેવો આનંદ ને સંત જેવું સુખ જે આવવાનું છે આવતું નથી.
એટલે શ્રીજી મહારાજ તો કીધું કે જો ઇન્દ્ર તો રીસાઈ ગયા છે, એટલે તમારા જેવા ભક્તો માટે એને વરસવું પડશે. અને એમ કહીને શ્રીજી મહારાજે ઈશાન ખૂણાની અંદર દ્રષ્ટિ કરીને ત્યાં તે વીજળીના કડાકા થયા. જોત જોતાની અંદર તો વરસાદ શરૂ થયો, મુશળધાર પડવા લાગ્યો અને ગામમાં માટીના ઘરો પોતે પડવા લાગ્યા. એટલે પાંચાળી બાઈએ શ્રીજી મહારાજને વિનંતી કરી કે મહારાજ હવે વરસાદ બંધ થઈ જાય એવી પ્રાર્થના કરો. આમ તો છે ને સાહજિક આપણો સ્વભાવ છે કે ભગવાન બહુ અતિશય આપે ને તોય આપણે જીરવી ન શકીએ, અને જો ઓછું આપે તોય તે આપણને ગમતું નથી. એટલે જ તે ગૌતમ બુદ્ધ પોતે કહે છે કે મધ્યમ માર્ગ અપનાવો, એટલે બહુ વધુ પણ નહીં બહુ ઓછું પણ નહીં, અને આ જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગ ગણી શકાય. એટલે પાંચાળી બાએ મહારાજને કીધું આ વરસાદ બંધ થાય તો સારું, વધી ગયો છે વરસાદ. શ્રીજી મહારાજ કે હવે તો ઇન્દ્રના ક્રોધે માજા મૂકી છે, પણ તમારું ઘર પણ પડશે ને બહાર નીકળવાનો માર્ગ પણ નહીં રહે, એટલે હવે પહેલા અમને બીજા ઘરે તમે લઈ જાઓ. અને પાંચાળી બાના પતિ જીવા ખાચરે બીજા નવા મેળી બંધ હતા એ બધા બનાવ્યા હતા, અને તરત તે શ્રીજી મહારાજને કીધું મહારાજ ચાલો અમારી નવી મેળીની અંદર. અને એમ કહીને મહારાજને ત્યાં લઈ ગયા. અને શ્રીજી મહારાજ નવી મેળીમાં બેઠા બેઠા ઇન્દ્રના આ કોપ હતો ને એ પોતે નિરખી રહ્યા હતા. અને ત્યાં જ જીવા ખાચર આવે. જો ભગવાન અને સંત એ કાળ કર્મ માયાના બંધનમાંથી આપણને મુક્ત કરે છે, પણ એ કર્મના જે નીતિના વિધિના જે લેખ છે ને એ બધાય અમુક થવા જ દેશે. જો ધારે તો એ બધા બદલી શકે, પણ અમુક વખત એ પ્રકારનું એક આખું આયોજન હોય છે, અને એ આયોજન હોય છે ને એને કોઈ પણ પ્રકારે ફેરફાર ભગવાનને સંત પણ નથી કરતા. જો ધારે તો કરી શકે, પરંતુ એ પોતે કરતા નથી, એ તો જે થાય છે થવા જ દે છે. એટલે શ્રીજી મહારાજે કીધું કે જો અમને ભૂખ લાગી છે, કંઈક જમવાનું લાવો. જીવા ખાચરને આવી વાત મહારાજે કરી. હવે આવી પરિસ્થિતિની અંદર રસોઈ કેમ બનાવી? એટલે આ જીવા ખાચર તો મહારાજનું આવું સાંભળીને પોતે તો આ મૂંઝવણમાં આવી ગયા. જો મહારાજ મનુષ્ય ચરિત્ર પણ ઘણા બધા કરેલા છે, મહારાજ સંતાઈ પણ ગયેલા છે, ભાગી પણ ગયેલા છે, અને બીક લાગે છે એવા શબ્દો પણ ઉચ્ચારેલા છે. પણ જો એમના દરેક ચરિત્રો રહ્યા ને એ દરેક ચરિત્રો દિવ્ય છે, દિવ્ય છે. એ નિર્દોષ ભાવ નિર્દોષ બુદ્ધિ આપણે ડેવલપ કરવાની છે, અને એ નિર્દોષ બુદ્ધિથી જ તે ભગવાનનો અતિશય રાજીપો થાય છે. તમે જો શ્રી કૃષ્ણ ભગવાન પાસે ધારે તો એક ચપટી વગાડીને ઘણા બધું માખણ પોતે તૈયાર કરી શકે, અને એમને કાંઈ એ માખણ ચોરી કરવાની જરૂર નહોતી. પણ જો એમની લીલા છે ને એ દિવ્ય લીલા છે. મહારાજને માટી ખાવાની કંઈ જરૂર જ નહોતી. તમે જો શ્રી કૃષ્ણ ભગવાનને પણ જો પોતે માટી પણ ખાય છે, એમની એક લીલા છે. ભગવાનને કંઈ ભાગવાની કંઈ જરૂર નહોતી, પણ જો પોતે ભાગે છે અને રણછોડ રાયજી એમનું નામ પડે છે, રણને છોડે છે, રણમાંથી ભાગે છે. તો એમ આ શ્રી કૃષ્ણ ભગવાન હોય કે રામ ભગવાન હોય, હવે રામ ભગવાનનું તમે વર્ણન જોવો ને, મર્યાદા પુરુષોત્તમ રામ, પણ જ્યારે સીતા માતાનું હરણ એ રાવણ કરે છે પોતે બ્રાહ્મણનો વેશ લઈને, અને પછી જે હાફળા ફાફળા એ રામ અને લક્ષ્મણ થાય છે, અને એ જંગલની અંદર એ તૃણને પાંદડાઓને પક્ષીઓને બધાને પૂછે છે. તો જો આ પ્રકારનું એક મનુષ્ય ચરિત્ર, પણ એમાં દરેકમાં દિવ્ય ભાવ રાખવાનો છે. એટલે ખરેખર આપણે આ દિવ્ય ભાવથી જ તે જોવાનું છે. એટલે આ મહારાજે ભૂખ લાગીને રસોઈ આવી રીતના, હવે સ્વાભાવિક રીતે મૂંઝવણ તો થઈ ગઈ, પણ એમના જીવા ખાચરના ધર્મપત્ની હતા પાંચાળી બા, એમની પાસે જ્ઞાન કીધું મહારાજને ભૂખ લાગી છે, કંઈક રસોઈ બનાવો. અને પાંચાળી બાઈએ કીધું પણ ચૂલામાં પાણી ભરાઈ ગયા છે, છાણાના લાકડા છે ને બધા પલળી ગયા છે, એટલે રસોઈ કઈ રીતે કરવી? પણ વાંધો નહીં. અને તરત તે એમનું બુદ્ધિ સૂઝ પોતે વાપરી, અને પતિ જીવા ખાચર પાસે છે ને દાણા ભરવાની ખાલી કોઠી હતી એ ભંગાવીને ચૂલો બનાવી નાખ્યો, અને રંગત ઢોલ્યો હતો તો એની જે ઈસો ફડાઈ નાખ્યો અને બળતણ તૈયાર કરી નાખ્યું. એક પણ વખત એને વિચાર ન કર્યો કે આ તો નવો ઢોલ્યો છે, અને આ ખાલી કોઠી જે છે દાણા ભરવાની, તો પછી કોઠી ક્યાંથી લાવશું, દાણા ક્યાં જશે?
પણ જો મહારાજને રાજી કરવાનું તાન હતું, પછી તો પાંચાળી બાએ બાજરાનો રોટલો દહીં ને એ બધું તૈયાર કર્યું ને શ્રીજી મહારાજને જમાડ્યા. અને શ્રીજી મહારાજને ભૂખ લાગેલી, સારી પેઠે પોતે જમ્યા પણ ખરા. શ્રીજી મહારાજને કોઈ મુશ્કેલી ન પડે ને એનું ધ્યાન છે ને સતત આ પાંચાળી બા રાખતા. મહારાજ હવે પોઢ્યા છે એમ જાણીને પોતે સૂતા, પણ ગરીબ નિવાજ શ્રી હરિને કેમ ઊંઘ આવે? પોતે તો ભક્ત વત્સલ ભગવાન, કરુણા નિધિ ભગવાન, આટલો બધો વરસાદ પડે ને ભગવાન કોઈ દિવસ સુવે? અને રાત્રે એક દેવા પટેલનું ઘર પડતું હતું, બૂમ સાંભળીને તેઓ દોડે છે અને પોતાના ખભે મોભ ઉચકીને ઢોર ને ઘરના બધા માણસોને બહાર કાઢ્યા. પછી તો મેળીએ આવીને પલંગમાં પોઢી ગયા. હવે સવારે છે ને બ્રહ્મચારીએ શ્રીજી મહારાજના ખભા ઉપર પડેલો કાપો જોયો અને કારણ પૂછતા બધું શ્રીજી મહારાજે રાત્રે જે હકીકત બનેલી હતી એ બધી વાત કરીને બીજા જ દિવસે શ્રીજી મહારાજે સારંગપુરમાં ઘરે ઘરે જોળી માગીને ચોરામાં સંતોને જમાડ્યા ને સંતોએ સૌ બધાએ પ્રાર્થના પણ કરી. અને આજે તો શ્રીજી મહારાજ ગામ લોકો ઉપર બહુ પ્રસન્ન હતા. એટલે પાંચાળી બા તથા જીવા ખાચરને હે ને વર માગવાનું કીધું. હવે આપણને કંઈક વરદાન માગવાનું કે તો લૌકિક બધી બાબતો આપણે માગીએ. કોઈક ધંધો કરતા હોય તો એને માગવાનું કે એ પોતે શું કહે કે હું ધંધાની અંદર વર્ષે 5 લાખ કમાવશું ને તો 10-15 લાખ કમાવ, એવું કંઈક કરજો. કોઈક વિદ્યાર્થીને વરદાન માગવાનું કે તો એ ભગવાન પાસે શું માગે? મારે જો 90% આવે જ છે પણ હવે 95-100% આવે એવું કંઈક કરો, એવું વરદાન મને આપો. તો કોઈકને સરકારી નોકરી હોય, કોઈકને વ્યવસાય હોય, તો એ પોતાની એ પ્રગતિ તે પોતે ઈચ્છે. કોઈકને 5 કંપની હાલતી હશે તો 10 કંપની કેમ થાય એ જ જોશે. કોઈકને 5000નો સ્ટાફ હશે ને 10,000નો સ્ટાફ મારે કરવો છે, એટલું મારે એકમ વધારવું છે. પોતે એવું જ તે લૌકિક રીતે માંગણી કરશું આપણે. પણ જો અહીંયા શ્રીજી મહારાજના ભક્તોની એ વરદાન માગવાની જે કળા સૂઝ અને એમની જે બુદ્ધિ ચાતુર્ય જોઈને આપણને ખ્યાલ આવે શ્રીજી મહારાજ પાસે શું માગે છે કે પ્રભુ આપ એવો વર આપો કે સારંગપુરના પાદરમાં કોઈને જમ લેવા ન આવે. હવે કેટલા અભાવ અવગુણથી પર હશે, કેવા દિવ્ય ભાવથી પોતે એ જીવન જીવતા હશે, તો જ બધાય માટે આવું માગી શકે ને. બાકી તો આપણે જ્યાં રહીએ ને ત્યાં આજુબાજુ તે 10 હારે આપણે બગાડ્યું હોય, એનું કઈ રીતે અહિત થાય ને એ આપણી ઈચ્છા હોય. અરે કુટુંબની અંદર, પરિવારની અંદર પણ કોઈકનું સારું આપણે જોઈ શકતા નથી. આજ આ માણસની છે ને વીકનેસ તમે કયો કે નબળાઈ કયો કે એક નકારાત્મક દ્રષ્ટિકોણ કે વિચાર કહી શકો. પણ જો અહીંયા જીવા ખાચરને પાંચાળી બા મહારાજ પાસે માગે છે ને શ્રીજી મહારાજે પાછું તથાસ્તુ પણ કીધું. એટલે સારંગપુરના પાદરની અંદર કોઈ જમ ન આવે. અને ન જ આવે ને, ગોપાલ સ્વામીએ તે પ્રતિષ્ઠિત કરેલી કષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિ અને એ સારંગપુરની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ એ આપણને વિદ્યમાન અત્યારે જોવા મળે છે. એ પ્રમુખ સ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર હોય, એ શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિ મંદિર હોય, કે શ્રીજી મહારાજે ઘોડો ફેરવ્યો અને ત્યાં અત્યારે જે આપણને મંદિર જોવા મળે છે, એમના સંકલ્પ માત્રથી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એ મંદિર કર્યું. તો આના ઉપરથી પણ આપણે કહી શકીએ કે ખરેખર જ્યારે ભગવાન અને સંત જ્યારે રાજી થાય ને ત્યારે જો આવું વરદાન આપે છે અને તથાસ્તુ પણ કહે છે, તો ખરેખર આપણા જીવનની અંદર આપણે આવી ભક્તિ ભાવ કરવાનો અને થોડીક ધીરજ રાખીએ. બધુંય તે તાત્કાલિક કંઈ થવાનું નથી. એક ઉદાહરણ હું તમને દઉં કે એવી ધીરજ આપણા જીવનની અંદર છે કે નથી. તમે જો શબરીબા રામાયણની અંદર એક પાત્ર એવું કે કારણ કે આ શબરી માતાએ વર્ષો સુધી ભગવાન રામની રાહ જોયેલી અને એટલું જ નહીં, એના જ તે ગુરુ હતા માતંગ ઋષિ, એને કહેલું ભગવાન અહીંયા આવશે, ક્યારે આવશે, સમય બમય કંઈ કહ્યું નહીં. દરરોજ પ્રેમથી પોતે ફળ એકઠા કરે અને ભગવાનને અર્પણ કરવાની તૈયારી રાખે. આખો જે આશ્રમ હતો એ ફૂલથી આમ શણગારે. દરરોજ વહેલા બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગી જાય, આજે ભગવાન આવશે, આજે ભગવાન આવશે. અને જો ભગવાનની કૃપા થઈ, ભાવ સાચો હતો, ગુરુના વચન પ્રમાણે આજ્ઞા પાલન કર્યું, તો જો રામ ભગવાન અને લક્ષ્મણ અને સીતા માતા આશ્રમમાં આવે છે, ભાવથી એમને રાજી પણ કરે છે. તો જો સાચા ભાવથી ભગવાનને બોલાવો ને
તો અવશ્ય જરૂર આવે આવે ને આવે જ તે. એટલે ભગવાનને છે ને શબ્દોથી નહીં, થોડુંક ભાવથી જીતવાનો આપણે પ્રયત્ન કરીએ. જ્યાં અહંકાર જો સમાપ્ત થાય છે ને ત્યાં જ ભગવાન પ્રગટ થાય છે. એટલે આપણે એવી પ્રાર્થના કરવાની છે કે જેવી જીવા ખાચર અને પાંચાળી બાએ કરેલી અને શ્રીજી મહારાજની ઈચ્છા સારંગપુરમાં 84 કરવાની હતી. એટલે જીવા ખાચરને વાત કરીને તેઓ તો રાજી થઈ ગયા અને એમને આ પાંચાળી બાને તડામાર તૈયારી કરવાની શરૂઆત કરી દીધી. 7 દિવસ સુધી મહારાજે બ્રાહ્મણોને 84 કરાવીને જમાડ્યા. પછી બ્રાહ્મણોએ રજા માગી એટલે શ્રીજી મહારાજે જીવા ખાચર પાસે બધાને દક્ષિણા પણ અપાવી. તો આવી રીતે સારંગપુરની અંદર શ્રીજી મહારાજે ઘણા બધા ઉત્સવો કર્યા છે અને પાંચાળી બાન બાપુ જીવા ખાચરની ધન્ય કર્યા હતા. અને આ દંપતીએ પણ શ્રીજી મહારાજની રુચિ મરજી સાચવીને સેવા કરવામાં કોઈ ખામી નહોતી રાખી. આ અગત્યની વાત છે. મન ધાર્યું કરો, ભગવાનનું ધાર્યું કરો તો એ બંનેમાં તફાવત છે જમીન આસમાનનો. મન ધાર્યું કરવામાં ક્યારેય ભગવાન રાજી થતા નથી, પણ ભગવાનનું ધાર્યું સંતનું ધાર્યું કરવાથી ભગવાનને સંતનો અતિશય રાજીપો પ્રાપ્ત થાય છે. અને એટલે જ તે શ્રીજી મહારાજ એમના ઉપર અખંડ પ્રસન્ન રહેતા. તો આપણે પણ ભગવાનને સંતને પ્રસન્ન કરવા છે. તો એ માટે જેવા જીવા ખાચરે જે રીતે એ સેવા ભાવથી જોડાયેલા, જે રીતે એમના ધર્મપત્ની પાંચાળીબા જોડાયેલા હતા, એવી જ સેવા ભાવનાથી આપણે પણ જોડાઈએ અને ભગવાનને સંતને રાજી કરવાનો પ્રયત્ન કરી શકીએ એવી આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.